હર મહાદેવ, ગુડ મોર્નિંગ બધાને. તો સ્વાગત છે તમારો અમારા આજના નવા બ્લોગની અંદર. તો આપણે આવ્યા છીએ ઉપલેટા કલારિયાની અંદર જેસીબી આપવા આવ્યા છીએ. આજ આપણું જેસીબી બંધ છે એટલે આપણે ભરતભાઈ પાસે આવ્યા છીએ ને આપણા ભરતભાઈ જોઈ લ્યો તમે ટ્રેક્ટરમાં કામે છે, રિપેરિંગ કરવા આવ્યું છે. એક ટ્રેક્ટર મેસી ફર્ગ્યુસન 241 આના બધા પાર્ટ પડ્યા છે. અમારા ભરતભાઈ મહેનત કરે છે. ભરતભાઈ શું વાંધો છે આમાં? ઓઇલ સીલ કાઢી છે. જો ઓઇલ આવી ગયું છે. અમારા વિજયભાઈ બ્લોગર પણ આવી ગયા છે. કેમ છો વિજયભાઈ? મજામાં? બ્લોગ બનાવવાનો આપણે ટાઈમ મળ્યો નહીં. આ વિજયભાઈ ને બ્લોગ બનાવવાનો ટાઈમ મળ્યો નથી. તો આપણાનો ક્રાઉન કિંગ કહેવાય. બતાવી ગયો ગામ જોઉં તે બતાવું. વિજયભાઈ મેસી કન્ડિશન બહુ સારી છે. પણ લેવું હોય તો કહેજો, સસ્તા ભાવમાં આપી દેવાનું છે. પેલા રિપેરિંગ તો કરવા દો, પછી વેચજો. તમે બધું વેચાવી નાખજો. જોઈ લ્યો તમે, આને ક્રાઉન પિનિયર કહેવાય છે. તો ફ્રેન્ડ્સ, હવે હું ને વિજયભાઈ ઉપડ્યા છીએ ભૈડિયા બાજુ. જોઈ શકો છો વિજયભાઈ નો આઈસર જય મુરલીધર. ભાઈ ની મહેનત છે, વિજયભાઈ ની મહેનત છે. જોઈ શકો છો ને આ એમની ખાણ છે, બહુ મોટી ખાણ છે. ઓ ભાઈ, અંદર જઈને પણ તમને બતાવશું. બરોબર, બિના રહેજો બ્લોકની અંદર. અને સામે દેખાય છે ભૈડિયો છે. તો હું ને વિજયભાઈ આવી ગયા છીએ ભૈડિયો ચાલુ કરવા. વિજયભાઈ કયો ભૈડિયો ચાલુ કરવાનો છે? આપણે એક જ ભૈડિયો ચાલુ કરવાનો, બીજામાં સાફ્ટિંગ ભાંગી ગઈ. હા, બીજામાં સાફ્ટિંગ ભાંગી ગઈ છે. હમણાં તમને બતાવી. વિજયભાઈના વ્લોગમાં અમે જોયું હોય ને તો એમાં તમને ખબર પડી જાય કઈ સાફ્ટિંગ ભાંગી છે. બરોબર છે, ઓલી બાજુની સાફ્ટિંગ ભાંગી છે. જોઈ શકો આ રહ્યો, આ એક જ હાલ છે. અને ઓલી બાજુનું છે ને જે આ તમને સામે દેખાય છે ને એ બધું ખોલેલ પડ્યું. જોઈ લો, એમાં વ્હીલ બિલ બધું નથી કાંઈ. જો વ્હીલ નીચે પડ્યું છે અને આમાં વ્હીલ છે. આ એક હાલ છે અને આ બંધ રહેશે. જોઈ શકો છો. આ એક ઉપર પણ હાલવાનું છે. સામે ઓફર છે. અને વિજયભાઈ હવે આપણા ભૈડિયો ચાલુ કરવાના છે. વિજયભાઈ કઈ ચાપ છે? આપણે આનું ઘોડો ઉલટો કરી નાખવાનો. બરોબર છે. એટલે હાલતો નથી. ક્રશર આ મેનસીબી પાડી નાખી આપણે. ઈ હાંકવાનું નથી. આ તો આપણું ઓઇલ. હા, એ ઓઇલ નું ચાલુ થઈ ગયું છે. ક્રશર 1, ક્રશર 2. બરોબર છે, જોઈ શકો છો. ક્યાં તમે જોયું આવું? આ ભૈડિયામાં જ હોય, બીજે ક્યાં આવું જોવા ન મળે. જોઈ શકો છો. બધા બોર્ડમાં બધા નામ લખેલા છે, ક્રશર ને એવું બધું છે. આ બધા એરિયા પટ્ટાના કાતર છે. એટલે આ મેન ને ચાઈણો ને રિટર્ન એવા અલગ અલગ બધા પ્રકારના પટ્ટા અને કોઈ સાઈણો ને એવું બધું કાકરી સારવાનું ને એવું બધું હોય. એટલે નામ લખી દે. એટલે કોઈ અજાણ્યો વ્યક્તિ ચાલુ કરે તો એને બરોબર છે, કઈ વાંધો ન આવે. કેમ કે અહીંયા કોઈ રિપેરિંગ કરવાનું હોય તો આપણે કહીએ કે મેન પટ્ટો કરો, તો અહીંયા આ મેન પટ્ટાનું અહીંયા લખેલું છે. તો ચાપ ડબેલે ચાલુ કદાચ આ થઈ જતું હોય તો આપણે ત્યાં ગરીબ ઉભા હોય તો કોઈ રિપેર કરતું એને કઈ નુકસાની ના આવે. એટલે અહીં લખેલું હોય છે. તો ફાઇનલી હવે વિજયભાઈ ભૈડિયો સ્ટાર્ટ કરે છે. બરોબર, પહેલા નંબરનો સ્વિચ દબાવી છે. વિજયભાઈ શું થાય છે? હા, થઈ ગયો ભૈડિયો. ક્રશર 1 ચાલુ થઈ ગયો છે. જોઈ શકો. આ ચાલુ થઈ ગયું છે. ઓલું તો બગડી ગયેલું છે એટલે એક ઉપર જ હાલશે. ઉપર માલ છે, માલ ખાલી કરવાનો છે. બરોબર છે. વાહ, થઈ ગયું છે ચાલુ. બધું ચાલુ થઈ ગયું ભાઈ. જોઈ લો, આખું ચાલુ થઈ ગયું. ફટાફટ બધું. તો વિજયભાઈ આ ડાટો ખોલી રહ્યા છે. બરોબર છે. અને એ ડાટો ખોલશે એટલે આની અંદર માલ જશે. અને માલ પાછો રિટર્ન ઓલી પેલો ઢગલો દેખાય હા ખુલી ગયો છે. આપણો ભૈડિયો થઈ ગયો છે સ્ટાર્ટ. જોઈ શકો છો બધું અત્યારે સ્ટાર્ટ થઈ ગયું છે. એ ખોલી બાજુનો ભૈડિયો બંધ છે. જો ત્યાંથી માલ જાય છે આની અંદરથી. અને આ પૂરું આખું ભરેલું છે અને આમાંથી માલ જાય છે. આમાં કટિંગ થાય છે. કટિંગ થઈને પણ સામી કાકડી જાય છે. જો, અને ઓલા ઢગલા ઉપર જશે, ત્યાંથી પછી આમ જવાનું. જોઈ શકો છો તમે. વિજયભાઈ શું કરી રહ્યા છે? વિજયભાઈ કાકડા બતાવે છે. વાહ, ઓરિજિનલ માલ હે, ઓરિજિનલ. બરોબર છે, બરોબર છે. હેલો મિત્રો, તો અમારા ઇસ્માલભાઈ છે ને રસોઈ બનાવે છે. જોઈ લ્યો.
અમારા ઈસ્માલભાઈ છે ને પરણેલા છે, બરોબર છે. ઈસ્માલભાઈના લગ્ન થઈ ગયા છે અને હું કાસો કુંવારો છું, હું એમનેમ બેઠો છું. અને ઈસ્માલભાઈના અમારા લગ્ન થઈ ગયા છે ને તો પણ જોઈ લ્યો આવા દાડા આવ્યા છે અને દુઃખના દાડા આવી ગયા. ભાઈ રસોઈ બનાવે છે, એટલે તમે સમજી વિચારીને લગ્ન કરજો, બરોબર છે. લગ્ન કરવાનો કોઈનો વિરોધ નથી કરતો, કોઈને ના નથી પાડતો, બરોબર, પણ સમજી વિચારીને કરજો, બરોબર છે. તો હવે આપણે આવી ગયા છીએ ખાણમાં ઈચાજી આંકવા, બરોબર છે. અને અમે વિજયભાઈ ટ્રોલી લગાડે છે. તો મિત્રો અમારા વિજયભાઈ ઓઇલ ચેક કરે છે, બરોબર છે. ગેજ કાઢીને ઓઇલ ચેક કરે છે. ઓહો વિજયભાઈ આવડો મોટો ગેજ. તો મિત્રો કમેન્ટ કરજો કયા વાહનમાં કયા સાધનમાં સૌથી વડામાં વડો ગેજ આવે છે. તો ગાઈસ આપણે પકડાવી લીધો ફોન મયુરભાઈ, અને મયુરભાઈ ચડી ગયા ઈટાચીમાં લોડિંગ કરવા. તો જો હવે મશીન કેવું રાખે છે આપણે બતાવીએ એની ડ્રાઇવિંગ. આપણે પણ યુટ્યુબર જ છીએ, આપણે પણ વ્લોગ બનાવીએ. તો આપણે મયુરભાઈને થોડોક વ્લોગ બનાવી દઈએ, કઈ રીતે મયુરભાઈ લોડિંગ કરે છે આપણે બતાવીએ. તે જેસીબીનો ડ્રાઈવર પણ આવી ગયો ઈટાચી. તો જો આ રીતના હોય છે પથ્થરમાં મશીન ચલાવવાનું. આમાં મગજનો દુખાવો બહુ હોય છે, ક્યાંથી પથ્થરનું બકેટ ભરવું ક્યાંથી નહીં. માટીમાં તો ભારી મજા આવે, પણ આમાં જો આવી રીતના ધંધુળા થતા જતા હોય તો બરાબરનો અંદાજ લેવો પડે. તો જો આવી રીતના બકેટું ભરી ટ્રેક્ટર ભરવાનું. તો આપણે વિજયભાઈનું ટ્રેક્ટર ભરી દીધું, બરોબર. વિજયભાઈ ટ્રેક્ટર ભરીને ભાગ્યા છે અને આપણા ભરતભાઈ ટ્રેક્ટર લઈને આવી ગયા છે, બરોબર. વિજયભાઈનું ટ્રેક્ટર ભરાઈ ગયું અને હવે ભરતભાઈનું ભરવાનું છે આ કાંકરા સુધી. આપણા ભરતભાઈ આપણે ગિરીશ કરીને આપે છે, જોઈ લ્યો તમે. પોકેટમાં ગિરીશ કરે છે ભરતભાઈ. ભરતભાઈનું કામકાજ બહુ ઊંચું છે હો. તો આપણે હવે ઈટાજી આંકીને થાકી ગયા છે ને હવે ભરતભાઈ આવ્યા છે. આપણા ભરતભાઈ ઈટાજી આંકે જોઈ લ્યો. ને આપણે અહીંયા બેઠા અને ભરતભાઈ ઈટાજી આંકે જોઈ શકો છો. ભરતભાઈ પાણકા ભરતભાઈ હેવી ડ્રાઈવર હે ભાઈ.